બરાબર બત્તી નહીં થતી હોય. અત્યારે જાય સ્ટેશનથી પા નાથી રિક્ષા પકડશું, નાથી પછી જાઉં ઉના રેલવે સ્ટેશને. અહીંયા દખ્તર બખ્તર ને બધું જો પેક છે, ત્યારે ઓછું દેખાતું હશે. બત્તી જીરીક ઝાંખી છે, નવો મોબાઈલ લીધો એટલે કે હવે તો જો હાલા જઈએ. 1000 રૂપિયા. તો ભાઈ આપણે રેલવે સ્ટેશને પૂગી ગયા. આ જો આ રેલ છે ને આ બધા ડબ્બા છે, હજી ખુલ્યા નથી. ખુલવામાં વાર લાગીએ, બે છે કેમ કે અત્યારે ટ્રાફિક થાય નહીં. આ તો રેલ છે ને આ અમારા માણસો છે બધા જો ઠેલા લીધા ને આ બધા ડબ્બા છે. તો ખુલીએ પછી એમાં બેસીને પછી જવાનું થાય. અત્યારે જે આગળ ખુલ્યા નથી, પછી ખુલીએ પછી મળીએ તમને. તો ભાઈ ટ્રેનના દરવાજા ખોલે કે આ જો ટ્રેનના દરવાજા. અમારી સીટ અહીંયા છે, અમારી સીટ અહીંયા બધા હુતાસ. આ બાજુની સીટ આપણી છે, બધા જો બે હે. ટ્રેન ઉપડવાનું વેટ જોઈએ. અહીંયા આપણી જ છે, ઘણી પબ્લિક છે. બહાર છે આ ડબ્બામાં બેસી જઈશ. ભાઈ જુનાગઢ ઉતારી દીધા. આ જો અહીંથી રિક્ષા પકડીને જવાનું છે ભવનાથમાં. રિક્ષામાં કા બસમાં જાઉં. આ જો રેલ જાય સામ ને ઉતારીને આપણા બધા માણસો આગળ જાય. એની હારે જઈએ આગળ રિક્ષા ગોતીને પછી એમાં બેસીને તમને મળીએ. ઘણી ટ્રાફિક હતી પણ વહી ગઈ. આ જો આમ બધા હજી જાય. આપણે રિક્ષા ગોતી પછી એમાં બેસીને પછી બધાને જવાનું છે. આ જો ભાઈ સોડા આવી ગઈ, પી લઈએ. જો ભાઈ આપણા માણસો બેસી ગયા. અહીંયા જો આપણો ઝંડો ભારતનો. આ જો ડુંગરાઈ દેખાય છે, પછી તમને બતાવું. જો ભાઈ આપણે ખાવાનું આવી ગયું. આ છે મગ ને થેપલા, ખાઈ લઈએ. તો ભાઈ આપણે ખાઈ પી લીધું બધા. એ જો જવાનું છે ભવનાથમાં. રિક્ષા આવે પછી જાય ભવનાથમાં બધા. જરી રિક્ષા 20 રૂપિયા લે બધાના. બેસીને પછી જાય ભવનાથમાં. અહીંથી ડુંગરો તમને નહીં દેખાય, આ ઝંડો જો ખાલી તમે. તો રિક્ષામાં બેસીને પછી તમને મળું.
આ ભાઈ હતો રિક્ષાવાળો ભાઈ ડુંગરાઓથી મૂકી ગયો. અહીંથી આમે આપણે જવાનું છે સડીને ઓલ્લે પરે. અત્યારે અવાજ બહુ નહીં આવતો હોય કેમ કે ફરતી વાહનું જ છે. આ જો ટ્રાફિક. હા ભાઈ આપણે મૂકવા આવ્યા હતા. અત્યારે બધા ઉતરે ઠેલાન બેલાન બધું માથે છે તે લે. પેલા જવાનું છે ડુંગરે. હા એને તમને મળીએ. ચડવાનું ચાલુ કરી દીધું ભાઈ. આ જો કારણ આપણા માણસો આવે. હા કપિલ આગળ છે કપિલ. આ જો મિત્રો હાલી જાય મેન સડવાનો છે. હવે અહીંથી હવે જવાનું છે દત્તાત મંદિર લખેલું આવી જોઈ શકો છો તમે. પબ્લિક છે આ જોરદાર. હા જો બાપુ. હા તો ભાઈ સડવાનું છે. પબ્લિક આ જાજી છે તો બધા બેહાસ થાકી ગવાયું છે. દુકાનો અહીંયા જાજી બધી છે. હા જો આપણા માણસો આજે આ બધા થોડુંક થાકવા માંડે. આ તો હાલતા વેન્દ્રા હાથમાં હજાર પકડી રાખવું પડે ને. જોટી લે અહીંયા જો ટેટુ ની દુકાન. હવે સડતા જાય ને માણસો આવતા જાય. હા જો અવાજ બરાબર નહીં આવતો હોય કેમ કે અહીંયા બહુ નીકળતો નથી. ઉપર માણસો આવીએ બધા. અહીંયા કઈ નથી ના વેન્દ્રાય છે એટલે વિડીયો ઉતારવામાં ધ્યાન રાખવો પડી. આ જો બેહાસ ભાઈ વેન્દ્રા ઠેકડા મારે. અહીંથી પાણી લેવાનું છે ને હજી ઉપર જવાનું છે. આ પબ્લિક હામી આવે છે કેમ કે કાલ રાતની આવતી હતી. આ જો આ બોટલ લેવાની છે. બધા ઊભી જાય ને જે આમથી માણસો ચાલુ જ છે આવવાના. 150 પગથિયા થઈ જાય લખ્યું. હજી આપણે સડવાનું છે પછી પોરો ખાવાનો છે. તો 150 પગથિયા થઈ જાય. પ્રિપેર સડીને પછી તમને મળું. જો થોડાક પગથિયા સડીને બેસી જશ ને હજી આમથી પાણી લેશ બધા. હા જો લેવી આ બધા થાકી ગયા છે. અમે તારી પછી 2000 પગથિયા ઉતરી જાવ. માથે ધીરે ધીરે હાલા જઈએ. મેં તો જર્સી કાઢી નાખ્યું કેમ કે અને આની બટન એક ધારી દબાઈ જાય. હા જો વેન્દ્રો છે અહીંયા હજર પકડી રાખવું પડે જોટી જાય. હા જો હલો હાલો આ બધા એ ઊભી ગયા જો. માવા કાઢે. હા જો ભાઈ 200 પગથિયા થઈ ગયા અને આ બધા તો ધીરે ધીરે હેલાવે છે. આ વિડીયો ઉતારે છે બધીનો. હા જો અહીંયા અમે ઊભી ગયા પોરો ખાવા. ગરમી ગરમી થઈ ગયા. શર્ટ પહેરી ઓલો પહેરીને સ્વેટર. હા જો હેલાવે ધીરે ધીરે બધા. હલો આગળ હેલા જઈ. હાલીને આવે છે માથેથી ડુંગરો ચડીને આવે.
બીજા બધા આગળ હાલ્યા જાય જો ને અમે બધા વહેણ હાલીએ કયા ટ્રાફિક નથી વેન્દ્રા વધારે છે અમે બે એમાં બટન એક ધારી દબાઈ જાય એટલે વિડીયો હેરખો ઉતરતો નથી આ જો વેન્દ્રા ખ્યાલ કરે ના પાછો વિડીયો ચાલુ ન કરે ને જોટી લેસ મોબાઈલ આ જો બે હેસ આગલા વેન્દ્ર વધારે છે ને આ જો બધું હુકાઈ ગયું સોમામાં મસ્ત લીલું હોય બધું ત્યારે હુકાઈ ગયું જો પેપ પગ બેઠેલી છે પાણીની પાણી કરી દીધું અંદર જર્સી પહેરવી એટલે હા જો વેન્દ્ર આ જો ભાઈ આમળા લીધા પોરો ખાવા બેઠા છે બધા આ જો બધા પોરો ખાવા બે ના એ વેન્દ્રા છે આમ કેમ કે આ કેલે બહુ વેન્દ્રા છે આ જો હાથમાંથી જોટી જાય બધું આ જો ભાઈ લીફ હાલેસ આ જો અમે થાંભલાઓ પી ગયા હલો અમે હાલા જઈએ તો ભાઈ અમને એમ છે કે આ ટ્રાફિક બહુ આ કઈ ટ્રાફિક નથી લીપુમાં પાછું છે માણસો વધારે હજી અહીંયા કઈ ટ્રાફિક નથી જાડા મોટા માણસો છે બાકી ખાલી એરિયો છે આ જો વેન્દ્રા ખુદકા મારે બે બાકી રહી ગયા છે અહીંયા જો ભાઈ લીપ અહીંયા થાંભલો આવું ઓરો છે આ જો જાય માણસો કઈ નથી બરાબર વેન્દ્રા છે એકરે બીજા બધા અમી આ તો બધા હેલાવે છે બહેન આ જો વેન્દ્રુ ઓલો વેન્દ્રો 20 બોલવાના પૈસા નથી ભાઈ હા બોલ લાવો હાલો ઉભા રહો આ તો ભાઈ પૂરે બધા બાટી બોલાતા આવે જય ગિરનારી ક્યાં સુધી બોલે જોઈએ પછી હવા નીકળી જાય હજી તો અમે પૂગવાનું છે આ જો અગત્યામાં કલર મારી દીધો થીજો લે પોરી દેખાય તો ઉપર જવાનું છે આ જો સામે પૂગવાનું છે આપણે એની વહેણ જ જવાનું છે અહીંયા લીપ છે આ લીપનો થાંભલો જો ભાઈ ફિલ્ટર મૂકી દીધા પાણી ભરે મંદિર છે એ દુકાનો છે સોડાની બધીની હજુ અમારી માથેથી લીપું છે હવે તો અમે થાકી ગયા પાણી થઈ ગયા તમે વ્યૂ જો આ હેઠેનો એ તડકો છે એટલે બરાબર દેખાય નહીં આ જો જે સામે જવાનું છે એ માણસો હાલા આવે છે લાકડી લઈને આતા ને બાતા ને આ જો અમે બધા આપણા માણસો પાણી ભરે ફિલ્ટર વે આ જો અમારી માથે દિલ્હી ખાલી આમ લઈ જશે ઉપર પાછી લાવતી નથી હા કોઈ ખોટા આવવાની ભૂલ નહીં કરે આ જો અમે બધો સ્ટોક કરેલો છે લિફ્ટનો આગળ હેલા જાય ધીરે ધીરે આપણે રવિભાઈ ગયા છે ની બેન હજુ આપણો એક પણ અહીંયા બેહો અહીંયા આવું તો આ બાટલો લેવો પડે 30 થી 40 રૂપિયાનો મળે પ્લાસ્ટિકના બોટલા અહીંયા નથી એ લેવો પડે તમારે અહીંયા દુકાનેથી કાં તો ઘેરથી લઈ ત્યાં આવી શકો આ ક્યાંયથી જો વ્યૂ ખાલી આ જો ભાઈ 850 પગથિયા પૂરા થઈ જાય એટલે કે 850 અહીંથી કલર કરી નાખ્યો છે પગથિયામાં આપણા માણસો આગળ વધી ગયા એક થાકી ગયો ત્યાં એ બેહોશ
આપણે જવાનું છે ને હારે તો જઈએ. એમાં બોલવાનું ને હાલવાનું એ ક્યારે નથી થતું, તો એવું કરું શ્વાસ નથી બરાબર લેવાતો. અહીંયા આપણા માણસો જો ફટાફટી જાય. અમને એમ કે ભીડ કાંઈ ભીડ નથી. આ જો વ્યૂ ખાલી ને વેન્દ્રા. અહીંયા તમને વેન્દ્રા જોવા મળીએ કેમ કે આજ કંઈ ભીડ નથી એટલી બધી. પરકમા ચાલુ થઈ ગયો છે એટલે એ પણ અમારે ક્યાં જવાનું છે તો એ પણ વ્લોગ આવીએ. આ તો અમે આજ મૂક દેવું. આ જો લીપ અમારી માથે જ જાય. એ પાણીના ટાંકા એવડા મોટા મોટા હોય, જો કે લગભગ ભેરો નથી લાગતો. દુકાનવાળો ના આ છે લીંબુડી. આ જો ખાલી લીંબુ નથી. આ તો હું હોય ખબર નથી. મારા માણસો તો આગળ 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 દોડ્યા જાય. અમે 3 જ અહીંયા રહ્યા. આ જો પોરો ખાઈએ. આપણે સામે જવાનું છે ઓલા મંદિરે ને અહીંયા અમારી માથે થાંભલો છે લીપનો. આ જો ભાઈ અડધે પૂગી ગયા. અહીંથી વ્યૂ જો આપણા માણસો આ હેઠે હાલ્યા આવે આમ ને અડધા એ વિભે આપણે હાલા જઈએ વિપેર. ના જો હાલો હાલો. હા જો ભાઈ સપરામાં આવ્યા છે. અહીંથી રિઝલ્ટ જોઉં જુનાગઢનું. હા જો સાકળ છે એટલે બરાબર દેખાતો નહીં હોય. આ જો ઝૂમ કરું ફાટી તો જાય. આ જો અહીંયા આખું જુનાગઢ દેખાય છે. હા અહીંયા છે ને જોઈએ ના ના આખું ભવનાથ. હા જો ઝાખું ઝાખું આવતું હોય કેમ કે આમાં ફાટી જાય. અહીંથી કાંઈ કટ્ટાનો નજારો એવો છે. આ તો તમે મોબાઈલમાં જોસ્તી, બાકી મસ્ત નજારો છે. અમે જો અહીંયા બેસી જાય. અમારા માણસો અહીંયા આવે છે ને અહીંયા જો આ ટેગરી ના એ મંદિર છે. ના દેખાતું હોય તમને લાટું જેવું. હાજરું અમે દેખાડું તો ના તમને દેખાતું હોય. બસ અહીંથી મસ્ત ઝોન છે. આ તો મોબાઈલમાં કંઈ આવતું નથી. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે પરકમના 3 ભાગ આવી જાય. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તો અમે ધીરે ધીરે જઈએ. કેટલા પગ ઈચ્છા થઈ એ હજી ખબર નથી. લગભગ તો 2000 ની આજુબાજુ થવા આવ્યા છે. લગભગ અમે 11-12 વાગે હેઠા છે. અંબાજીના મંદિરે જવાનું છે. પછી નાથી જવાનું છે દાતાર મંદિર. એ છે શેલી ટેકરી. એવું તમને દેખાડા. આ જો આમ લેટ થાય. આમાં જ આપણે કાલે જવાનું છે. આ જંગલ જેવું છે એમાં પરકમ કરવા. આ જો આપણા બધા માણસો અહીંયા આવી ગયા. બધા તો પોરો ખાય. અંબાજી માતાજીના મંદિરે ગયા. આપણા માણસો બધા હજી હેઠે છે. આપણે ખેંચી લીધું. હા જો અમે રોપવેનું ઓલું છે લાઇટ થાય ના. અહીંથી હવે જવાનું છે. થોડુંક છે અંબાજી અહીંથી ના જઈએ અહીંથી કાંઈ હજુ તો ભાઈ અત્યારે એક મંદિરની હેઠે આવે. જો આમાં પાણી ભેરું. બધા અહીંયા દર્શન કરે. જો બધા સિક્કા નાખે. જો ને આમાં પાણી ભેરું. માથે મંદિર છે. અહીંયા હેઠે મંદિર છે ને આવું બધું છે અહીંયા જોઈ શકો છો. આ બધા સિક્કા ગોતે નાખવા. આ જો ભાઈ ખીચડી છે અહીંયા આ મંદિરે આપે પ્રસાદી. મસ્ત છે એક નંબર. એ બધા તો 2 દાણ લઈને ખાધી. આ જો એક નંબર છે. આ મંદિરે આવ્યા હતા. આમાં અત્યારે દેખાય નહીં શ્રી ગોરખમુખી ગંગા ગિરનારી દર્શન.
ખીચડી ને બધું મસ્ત. હવે અહીંથી જવાનું છે અંબા માતાના દર્શન કરવા. આ મંદિર છે, મેં તમને આગળ બતાવ્યું. પાણી બધું છે. આ જો ખીચડી પણ આ એક નંબર છે. અહીંથી આખું જુનાગઢ દેખાય છે. આ જો અહીં જો ભાઈ મંદિર બંધ થઈ ગયું. અહીં ગેટે દર્શન કરવા પડે. જેના આટો આવે એ જ બંધ થઈ ગયું. આ જો દર્શન બહારથી કરીને જાય. અંબાજીના મંદિરે અંબાજીનું મંદિર બંધ છે, તો ભાઈ હેઠા ઉતરી જાય. મળીએ નવા બ્લોગમાં પરિક્રમના. અવધી બધાને બાય બાય.